બોટાદ બ્રેકિંગ ન્યૂઝ। પાળિયાદથી સાકરડી ગામના રસ્તા પર સર્જાયો અકસ્માત। 3ના ઘટના સ્થળે મોત અને 20થી વધુને ઇજાઓગ્રસ્ત। ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત। લક્ઝરી બસમાં 50થી 60 લોકો હોવાની પ્રાથમિક માહિતી। ઉમરાળા ગામના વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ, અલ્પેશભાઈ બચુભાઈ વસાણી, મુકેશભાઈ બુધાભાઈના થયા મોત। રાણપુર તાલુકાના ઉમરાળા ગામના રત્ન કલાકાર મહિલાઓ 2 દિવસના પ્રવાસે ગયા હોવાની પ્રાથમિક માહિતી। પ્રવાસેથી પરત ફરતા સાંકડી રોડ પર ઊભો રહેલા ટ્રકની પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા સર્જાયો અકસ્માત। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા। મૃતકોને પીએમ માટે પાળિયાદ અને બોટાદ હોસ્પિટલ ખસેડાયા। 20થી વધુ ઇજાગ્રસ્તને બોટાદ તેમજ ભાવનગરની હોસ્પિટલે ખસેડાયા। રિપોર્ટર રાજુ ચૌહાણ, રાજકોટ। मेडिकल ऑफिसर छो सीएचसी पाड़ियादમાં ડોક્ટર જયમન પ્રજાપતિ। હાજી આજે સાહેબ આ એક્સિડન્ટ બાબતે તમે શું કહેવા જણાવશો? દર્દી એક્સિડન્ટમાં એવું હતું કે 25 થી 30 દર્દીઓ અહીંયા અકસ્માત સર્જાયો હતો। આપણે અહીંયાથી બાબરકોટથી 1 કિલોમીટર દૂર આપણે ગોપાલ રેસ્ટોરન્ટ કરીને છે, ત્યાં કંઈક વાહન અટકાયા હતા, એના કારણે 25 થી 30 દર્દીઓ અકસ્માત અહીંયા લાવવામાં આવ્યા। અહીંયાથી પછી શું રિફંડ કરવામાં આવ્યા? અને એમાં એવું હતું કે જે સંખ્યા જાજી હતી એટલે 5 થી 6 જેવા અમે આગળ બોટાદ મોકલ્યા સારવાર માટે, જેમને હાડકાની થોડી તકલીફ હતી, માથામાં લોહી જમતું એવી તકલીફ હતી। બાકી ઘણા બધાની સારવાર અહીંયા કરીને આપણે રજા આપીએ છીએ। આમાં એવું જાણવા મળે છે કે અહીંથી ભાવનગર પણ તમે રિફંડ કર્યા એવું? ભાવનગર અહીંયાથી અમે રેફર નથી કર્યા, બોટાદથી એક જણ બોટાદથી રેફર કર્યા હોત તો ભલે, અમારે અહીંયાથી પહેલાં અમે બોટાદ છોડ્યા। અને સાહેબ અત્યારે આ બે ડેડ બોડી નામ શું છે? હા, એટલે અત્યારે 2 અહીંયા ડેડ બોડી આવે છે, એક મુકેશભાઈ બુધાભાઈ ગોહિલ અને અલ્પેશભાઈ વસાણી, એટલે એમની બધી કાર્યવાહી કરવાની બાકી છે। ઓકે, થેન્ક યુ। મારું નામ જસાભાઈ ધીરુભાઈ। હા। બસમાં ફરવા ગયા એમાં એક્સિડન્ટમાં 3 જણા એક્સપાયર્ડ થઈ ગયા છે। એમાં મુકેશભાઈ ગોહિલભાઈ દુધાભાઈ અને અલ્પેશભાઈ બચ્ચુભાઈ વસાણી અને વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ, આ 3 જણા એક્સપાયર્ડ થઈ ગયા। અને બીજા બધાને થોડું થોડું વાગ્યું છે, માથામાં હાથ પગ ભાગ્યા છે, એવું બધું છે, એ બધા સારવારમાં છે।